છે અહીંયા આપણે એની કિંમત જોઈ લઈએ કેટલા પર પર્સન છે। આજે આપણે આવી ગયા છે અડાલજની વાવ બરાબર છે। તો ચાલો આપણે અડાલજની વાવની મુલાકાત લઈએ અને તે કેટલા માળની છે તેનો ઇતિહાસ શું છે આપણે એની જાણકારી મેળવીએ। તો ચાલો આપણે અડાલજની વાવની મુલાકાત લેવા જઈએ। લગાવેલી આ તકતીમાં ઇતિહાસ તેનો લખેલો છે। એનો ઇતિહાસ અહીં ગાડી તમે જોઈ શકો છો કંડરાયેલો જોવા મળે છે। આ એની આસપાસનું વાતાવરણ તમે જોઈ શકો છો। આ જે સામે દેખાય છે અડાલજની વાવ છે। આ અડાલજની વાવનું પ્રવેશદ્વાર છે। એની ઉપર પણ તમે જોઈ શકો છો સુંદર મજાની કોતરની કામ થયેલી તમને જોવા મળે છે। બેનમૂન સ્થાપત્ય કલાનો નમૂનો છે। હવે આપણે વાવની અંદર ઉતરી રહ્યા છીએ। આપણે વાવની અંદર આવી ગયા છે। તમે જોઈ શકો છો કે વાવની અંદર ઉતરવા માટે 3 બાજુ પગથિયા છે। અહીં બાજુ એક બાજુ પગથિયા છે, એક પ્રવેશદ્વાર આ છે અને એક પ્રવેશદ્વાર અહીં બાજુ છે। તો 3 બાજુ વાવની અંદરથી આપણે ઉતરી શકીએ છીએ। ચાલો હવે આપણે નીચે જઈએ વાવની અંદર। પ્રવેશતા તમે જોઈ શકો છો કેટલું બેનમૂન સ્થાપત્ય અહીંયા કોતરની કામ તમે જોઈ શકો છો। પ્રાણીઓના વેલો ને સુંદર મજાની કોતરણી કરવામાં આવી છે। સ્તંભો પણ સરસ મજાની કોતરણી વાળા તમે જોઈ શકો છો। ચલો હવે આપણે વાવની અંદર ઉતરીએ। આ વાવ ઉપર જમીન લેવલથી નીચે સુધી 5 માળની આ વાવ બનાવેલી છે। દિવાલો ઉપર પણ તમે જુઓ સરસ મજાનું કોતરની કામ તમે જોઈ શકો છો। દેશ વિદેશના વિદેશી અહીં પ્રવાસીઓ ફરવા માટે આવે છે, આ વાવને નિહાળવા માટે આવે છે। બેનમૂન સ્થાપત્ય કલાનો નમૂનો છે। આ વાવનું નિર્માણ વાઘેલા વંશના જે રાજા હતા વીરસિંહ, આ વીરસિંહની જે પત્ની હતા રૂડાબાઈએ પોતાના પતિની યાદની અંદર જ્યારે વીરસિંહ મૃત્યુ પામે છે ત્યારબાદ એમની યાદની અંદર આ વાવનું એવા નિર્માણ કરાવડાવે છે। આ વાવનું નિર્માણ ઈસવીસન 1498ની અંદર કરવામાં આવ્યું હતું। એના કલા મંડપો પણ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના કોતરની કામવાળા છે। દિવાલો પણ સરસ મજાની કોતરની કામ કરેલ તમે જોઈ શકો છો। આપણે વાવની અંદર ઉતરી રહ્યા છીએ। આપણે વાવના કુવા સુધી પહોંચી ગયા છીએ। મધ્યમાં તમે આ કૂવો જોઈ શકો છો। આ વાવ 5 માળની બનાવેલી છે। વાવની આજુબાજુ પણ સરસ મજાનું આ કોતરની કામ તમે જોઈ શકો છો। સુંદર મજાની કોતરની કામ કરેલી છે। અંદર પણ એક અન્ય કૂવો છે આવેલો।
વાવમાં ઉતરવા માટેના પગથિયા તમે જોઈ શકો છો. હાલ આપણે કૂવા પાસે આવી પહોંચ્યા છીએ. વાવની અંદર આપણે ઉતરીએ ત્યારે બહારનું જે તાપમાન છે એનાથી 5 થી 6 ડિગ્રી તાપમાન અહીંયા નીચે ઓછું થઈ જાય છે. પ્રાચીન સમયમાં પહેલાં પહેલાંના સમયની અંદર અહીં ગાડી વટી માર્ગો પાણી પીવા માટે અહીં ગાડી ઉતરતા હતા, બેસતા હતા, આરામ કરતા હતા ઠંડક મેળવવા માટે. બાળકો સાથે અહીંયા વિદેશી મુસાફરો સેલ્ફી લઈ રહ્યા છે. દેશ વિદેશના વિદેશી પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા માટે આવે છે. આ છે અડાલજની વાવ. શાળાના બાળકો પણ અહીંયા આજે અમે મુલાકાત લેવા માટે આવ્યા છીએ. આ જમીન લેવલ છે અને જમીન લેવલ થી નીચે અહીંયા 5 માળની વાવ બનાવેલી છે, તમે જોઈ શકો છો. આ ઉપરનો ભાગ છે વાવનો અને આ જે મધ્યમાં કૂવો આવેલો છે તે ઉપર તમે જોઈ શકો છો કેવો દેખાય છે. અહીંયા અંદર ઉતરવા માટે પણ તમે ઉપરથી આ સીડી પગથિયા જોઈ શકો છો. હાલ પગથિયા અંદર ઉતરવા માટેના બંધ કરી દીધા છે. જોઈ શકો છો તમે કૂવો.